નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે બાળકોની પ્રિય એવી પાણીપુરી। તો આજે અમારા દીકરાનો બર્થડે છે, તો આજે આપણે રેસીપીની સાથે સાથે બર્થડે સેલિબ્રેશન પણ કરવાના છે। તો બાળકો આવશે, આપણે તેની સાથે ધમાલ મસ્તી કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, આપણે પાણીપુરી બનાવવા માટે સૌથી પહેલાં તેની સામગ્રી જોઈ લઈશું। તો સામગ્રીમાં આપણે અહીંયા બટાકા બાફી લીધેલા છે, ચણા બાફી લીધેલા છે। પાણી બનાવવા માટે આપણે ફુદીનો, મરચાં, આદુ, ધાણા, ચાટ મસાલો, લીંબુના ફૂલ, મીઠું, જલજીરા પાવડર, સંચળ અને આપણે પાણીપુરીનો મસાલો બનાવવા માટે અહીંયા લસણ 7-8 કળી અને સૂકા મરચાંની મેં પેસ્ટ બનાવી લીધી છે। તો સૌથી પહેલાં આપણે પાણી બનાવીશું। તો મેં એના માટે એક જાર લઈ લીધી છે, એમાં આપણે આ ધાણા છે, ફુદીનો છે, આદુ અને એક મરચું, આપણે ફુદીનો અને ધાણા ઉમેરીને આદુ નાખીને પેસ્ટ બનાવી લઈશું। અને મરચાંની પેસ્ટ આપણે અલગથી કરીશું, કારણ કે બાળકો માટે આપણે કરવાનું છે, એટલે મરચાંની પેસ્ટ આપણે અલગથી બનાવીશું। તો મિત્રો, મેં આમાં ધાણા, ફુદીનો અને આદુ લઈ લીધા છે, એમાં આપણે અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું અને એમાં મેં ઠંડુ પાણી ઉમેરી દીધું છે, અને આપણે હવે મિક્સરમાં એને પીસી લઈશું। તો હવે આપણું પાણી બની ગયું છે, હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈશું। તો મેં અહીંયા 2 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરું છું, એ 2 ચમચી જેટલો આપણે જલજીરા પાવડર ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે સંચર પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું ને 1 ચમચી જેટલી આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું। આમાંથી આપણે બાળકોનું પાણી કાઢીને પછી આપણે બીજામાં તીખાશ કરવાની છે। તો મિત્રો, આપણું તીખું અને મોરું પાણી બની ગયું છે। આપણે આ તીખું પાણી બનાવ્યું છે ને બાળકો માટે મોરું બનાવ્યું છે। આમાં બુંદી આપણે નથી ઉમેરી, કારણ કે બાળકોને પસંદ ના હોય, તો એટલા માટે આપણે આમાં એકલી જ બુંદી ઉમેરી છે। તો મિત્રો, હવે આપણે બટાકાનો મસાલો બનાવી લઈશું। તો પહેલાં આપણે મોરો મસાલો બનાવીશું બાળકો માટે। તો એના માટે મેં થોડા બટાકા લઈ લીધા છે અને એમાં થોડા ચણા ઉમેરી દઈશું આપણે, ને આ બધું સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, હવે મેં આમાં થોડું સંચર પાવડર ઉમેરીશ, થોડું મીઠું સ્વાદ પ્રમાણે ને થોડો ચાટ મસાલો। આપણે બાળકોના મસાલામાં મરચું નથી ઉમેરવાના। હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે। તો મિત્રો, હવે આપણે તીખો મસાલો બનાવી લઈશું। તો આપણે સ્વાદ પ્રમાણે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું, 1 ચમચી જેટલો આપણે એમાં ચાટ મસાલો ઉમેરીશું, થોડુંક આપણે એમાં સંચર ઉમેરીશું ને મેં આ 6-7 કળી લસણ અને મરચું આવે છે, મરચું સૂકું, એ મેં મિક્સરમાં પીસી લીધું હતું, એ ઉમેરીશ। મીડિયમ તીખું મરચું છે, એ ઉમેરીશ। હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું। તો મિત્રો, આપણો મસાલો થઈ ગયો છે। હવે આપણે આ મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું। તો મિત્રો, આપણી પાણીપુરીનું પાણી અને મસાલો બંને બનીને તૈયાર છે। તો હવે આપણે બાળકો આવશે ત્યારે કેક કટિંગ કરી પછી આપણે બાળકો સાથે સેલિબ્રેશન કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। Happy birthday to you.
અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો જેથી અમારી આવનાર રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. તો ફરીથી મળીશું એક આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.